આ રીલ સ્પેશિયલી કોલેજ સ્ટુડન્ટ માટે છે. સો મેઇન ટોપિક ઉપર આવતા પહેલાં હું તમને એક સિનારીઓ સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. સો હવે એવું માની લો કે તમારી એક આઈટી કંપની છે અને તેની અંદર તમારી પાસે એક એવો મસ્ત પ્રોજેક્ટ આવ્યો છે કે જે તમારે અઠવાડિયાની અંદર કમ્પ્લીટ કરવાનો છે, પણ તમારે એક એવા માણસની જરૂર છે જે કમ્પ્લીટ કરવામાં મદદ કરી શકે એ પ્રોજેક્ટને. સો તમે શું કરો છો, કોલેજમાં જાઓ છો અને ત્યાં એક પ્લેસમેન્ટ ડ્રાઈવ ગોઠવો છો કે જેની અંદર આઈટીના બધા સ્ટુડન્ટને બેસાડવાના છે ઇન્ટરવ્યૂની અંદર. બધા પાસે ડિગ્રી પણ છે અને ઘણા પાસે સારા સારા માર્ક્સ પણ છે અને ટોપર પણ છે ઘણા. સો એમાંથી તમે બધાને પ્લેસમેન્ટમાં બેસાડ્યા. 100 જણા હતા સમજો. સો હવે 100 જણામાંથી તમે બધાને પ્લેસમેન્ટમાં બેસાડ્યા હતા, એમાંથી 99 જણા પાસે ડિગ્રી તો હતી, પણ એ જે તમારો પ્રોજેક્ટ છે એને લગતું એને કામ નહોતું આવડતું. પણ એક જણો એવો હતો કે જેને એ કામ આવડતું હતું. સો તમે એ 99 જણાને હાયર નહીં કરો, પણ આ એક જણાને હાયર કરશો. કેમ? કારણ કે એને કામ આવડે છે જે તમારે જોઈએ છે. સો હવે એક્ઝેક્ટલી આ જ વાત હું તમને સ્ટુડન્ટના કોન્સેપ્ટ ઉપર સમજાવવાનું છું કે ભાઈ તમે એમ માનો છો કે ડિગ્રી લીધા પછી તમને જોબ મળી જશે, અને મળી પણ જાય ઘણા બધાને. પણ કેવી જોબ મળે ખબર? બેંકના ક્રેડિટ કાર્ડ વેચો, ડેટા એન્ટ્રી કરો કે જેવા તેવા ઓપરેશનલ વર્ક્સ. પણ કહેવાનો મતલબ એ છે કે તમે ખાલી એવું એક્સપેક્ટ ના કરી શકો કે ભાઈ ડિગ્રી ઉપરથી તમને કોઈ જોબ મળી જશે. જો તમે કંઈ શીખતા જ નથી ને તો એવું એક્સપેક્ટ પણ ન કરતા કે જોબ ડાયરેક્ટ તમને મળી જશે, હાથમાં આપશે થાળીમાં પીરસીને. તો તમે જે આ કોલેજમાં ભણો છો એમાંથી હું ખરેખર તમે કંઈ કામ શીખ્યા છો કે જે કંપનીને કામ આવશે? હા તો વાંધો નહીં. હા, જો શીખ્યા છો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ ઘણા એવા હશે કે ભાઈ ડિગ્રીના ભરોસે બેસી ગયા છે કે ભાઈ ડિગ્રી આવી ગઈ જોબ મળી જશે. સો એને હું ખાલી એટલું જ કહીશ કે ડિગ્રીને ભરોસે ન બેસતા અને કંઈક શીખજો. તમારી ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ નથી કે જે તમે લાઈન લીધી છે કોલેજમાં એમાં ન શીખો, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ તમને જે લાઈન ગમે છે એમાં શીખો. અને એમાંય તમે શીખવા તૈયાર નથી ને તો કાંઈ નહીં કરતા, કાલ સવારે ઉઠીને બાપા હારે ડબલું લઈને કારખાને વયા જાજો. બરાબર? સો આઈ હોપ કે જેને સમજાઈ ગયું એ કરી લેશે એનું કામ, સ્કિલ શીખી જશે. નથી શીખ્યા એને ઓલ ધ બેસ્ટ, જે કરવું એ કરો.